આજે આપણે બનાવશું મમરાની ચટપટી. કોરા મમરા લીધા છે, પાણી લીધું છે અને અહીંયા મેં ડુંગળી સમારી લીધી છે, ટમેટા, મીઠો લીમડો, મરચાં લીધા છે તીખા, લીંબુનો રસ છે, મીઠું, હળદર, સિંગ તેલ લીધું છે, હિંગ, ચટણી અને રાઈ લીધી છે. પહેલાં આપણે મમરા લેવાના છે અને પાણી લેવાનું છે. એટલે પહેલાં આપણે મમરા પલાળી દેવાના છે, સરખી રીતે પલળી જાય એવી રીતે પાણી નાખવાનું છે એમાં. તમે જોઈ શકો છો કે મમરા એકદમ પાણી શોષી ગયું છે અને હવે આપણે એમાંથી પાણી સાવ નિતારી લેવાનું છે. એટલે આવી રીતે મમરા દબાવીને વધારાનું પાણી બધું જ કાઢી લેવાનું છે અને બીજી ડીશમાં આપણે આવી રીતે રાખતું જવાનું છે ને એકદમ મમરા આપણા છૂટા પડી જશે. તમે જોઈ શકો છો કે મમરા એકદમ છૂટા પડી ગયા છે. હવે આપણે વઘાર કરશું. તો વઘાર કરવા માટે પહેલાં આપણે તેલ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખશું. રાઈ ફૂટી જાય પછી બીજા મસાલા નાખવાના છે. રાઈ ફૂટી ગઈ છે તો હવે આપણે હિંગ નાખશું, હળદર નાખશું, મરચાંની કટકી નાખશું, મીઠો લીમડો નાખશું, ટમેટા નાખશું, ચટણી નાખશું, મીઠું નાખશું અને ડુંગળી નાખશું. હવે આપણે સરખું મિક્સ કરી લેવાનું છે. સાવ ધીમા ગેસે આપણે 1 મિનિટ માટે ચડવા દેવાનું છે. આવી રીતે જ આપણે હલાવતું રહેવાનું ને એટલે ચડી જશે સરસ. હવે આપણે એમાં નાખીશું લીંબુનો રસ. લીંબુનો રસ નાખીને સરખો આપણે મિક્સ કરી લેવાનો છે. અને ડુંગળી સરસ ચડી ગઈ છે તો હવે આપણે એમાં મમરા નાખવાના છે.
અહીંયા મેં તીખાસ માટે થોડીક ચટણી નાખી છે ઉપરથી કરી. જીરું નાખશું અને સરખું મિક્સ કરી લેશું. આપણી મમરાની ચટપટી તૈયાર છે. તો આ ખાવામાં બહુ સરસ લાગે છે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.